વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી દૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન. આજે આપણે એનએમએમએસ સિરીઝનો ક્વિઝ નંબર 16 જોવાના છીએ. તો ધોરણ 8ની અંદર ચેપ્ટર 3 કોલસો અને પેટ્રોલિયમ 50+ પ્રશ્નોની ક્વિઝ આજે આપણે જોવાના છીએ. જો ચેનલ ઉપર તમે પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ચાલો જોઈએ આપણે ક્વિઝ. એક, નીચેનામાંથી કયું કુદરતી સંસાધન છે? એ વૃક્ષો, બી નાયલોન, સી સોનું, ડી પ્લાસ્ટિક. તો જવાબ આવશે એ વૃક્ષો. બે, જેનિફર મેદાનમાંથી કેટલાક પદાર્થો એકઠા કરે છે, તો તેમાંથી અલગ પડતો પદાર્થ કયો છે? એ કાંકરા, બી રેતી, સી પ્લાસ્ટિકની પેન, ડી ઊનની દોરી. તો જવાબ આવશે સી પ્લાસ્ટિકની પેન. 3, નીચેનામાંથી કયો વિકલ્પ કુદરતી સંસાધન છે? એ હવા, બી પાણી, સી જમીન, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 4, નીચેનામાંથી કયા સંસાધનનો જથ્થો મર્યાદિત છે? એ હવા, બી કોલસો, સી સૂર્યપ્રકાશ, ડી એક પણ નહીં. તો જવાબ આવશે બી કોલસો. 5, કેતન પુનઃપ્રાપ્ય સંસાધનો વિશેની જૂથ ચર્ચામાં ભાગ લે છે, તો તેની નીચેનામાંથી કયા સંસાધનની વાત કરતો હશે? એ સૂર્યપ્રકાશ, બી કોલસો, સી પેટ્રોલિયમ વાયુ, ડી ખનિજો. તો જવાબ આવશે એ સૂર્યપ્રકાશ. 6, પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો માટે કયું વિધાન ખોટું છે? એ કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા છે, બી માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ છે, સી તેની કોઈ કિંમત ચૂકવવાની નથી, ડી તેનું કોઈ માલિક નથી. તો જવાબ આવશે બી માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ છે. એ વિધાન ખોટું છે. 7, સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનતું બળતણ શું હોઈ શકે? એ અશ્મિભૂત બળતણ, બી અશ્મિ બળતણ, સી પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 8, સખત પથ્થર જેવા કાળા રંગના અશ્મિ બળતણને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે? એ કુદરતી વાયુ, બી પેટ્રોલ, સી કોલસો, ડી આરસપહાણ. તો જવાબ આવશે સી કોલસો. 9, કોલસામાં મુખ્યત્વે કયું તત્વ હોય છે? એ સોડિયમ, ડી તોબુ, સી કાર્બન, ડી સોનું. તો જવાબ આવશે સી કાર્બન. 10, મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? એ કાર્બોરાઇઝેશન, બી પ્રકાશ સંશ્લેષણ, સી શુદ્ધિકરણ, ડી નિષ્કર્ષણ. તો જવાબ આવશે એ કાર્બોનાઇઝેશન. 11, કોલસાને સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? એ કાર્બન, ડી ઓક્સિજન, સી કાર્બન ડાયોક્સાઇડ, ડી એ અને બી બંને. તો જવાબ આવશે સી કાર્બન ડાયોક્સાઇડ. 12, ઉદ્યોગોમાં કોલસા ઉપર પ્રક્રિયા કરીને કયા ઘટકો મળે છે? એ કોક, બી કોલટાર, સી કોલગેસ, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 13, નીચેનામાંથી કયું પ્રવાહી અણગમતી વાસ ધરાવે છે? એ કોલટાર, બી અત્તર, સી પેટ્રોલિયમ, ડી એ અને સી બંને. તો જવાબ આવશે ડી એ અને સી બંને. 14, ખુદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી શેમાંથી બને છે? એ કોક, બી કોલગેસ, સી કોલટાર, ડી આપેલ ત્રણેય. તો જવાબ આવશે સી કોલટાર. 15, રોડ સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશનું નામ જણાવો. એ બિટ્યુમિન, બી પેટ્રોલ, સી કેરોસીન, ડી ઊંજણ તેલ. તો જવાબ આવશે એ બિટ્યુમિન. તો ટ્રેક્ટરમાં બળતણ તરીકે શું વપરાય છે? એ પેટ્રોલ, બી ડીઝલ, સીએનજી, ડી પીએનજી. તો જવાબ આવશે બી ડીઝલ. 17, પેટ્રોલિયમ એ કયા મૃત સજીવના અવશેષો દ્વારા બન્યું હશે? એ વનસ્પતિ, બી પ્રાણી, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. તો જવાબ આવશે સી એ અને બી બંને. 18, અભેદ ખડક નીચેના સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુના ઉપરના ભાગમાં હોય છે, કારણ કે તે હવા કરતો હલકા છે, તે પાણી કરતો ભારે છે, તે પ્રવાહી છે, ડી તે પાણી કરતા હલકા છે. તો જવાબ આવશે ડી તે પાણી કરતા હલકા છે. 19, દુનિયામાં સૌપ્રથમ તેલનો કૂવો કયા દેશમાં ખોદવામાં આવ્યો હતો? એ ભારત, બી ચીન, સી પાકિસ્તાન, ડી અમેરિકા. તો જવાબ આવશે ડી અમેરિકા. 20, ભારતના કયા વિસ્તારમાંથી પેટ્રોલિયમ મળી આવે છે? એ અસમ,
બી ગુજરાત, સી બોમ્બે હાઈ, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા કયા વાયુનો ઉપયોગ યુરિયા ખાતરની બનાવટમાં થાય છે? એ સીએનજી, બી હાઇડ્રોજન, સી કાર્બન ડાયોક્સાઇડ, ડી કોલ ગેસ. તો જવાબ આવશે બી હાઇડ્રોજન. 22. ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાંથી તેલ કાઢવામાં આવ્યું હતું? એ અસમ, બી ગુજરાત, સી બોમ્બે હાઈ, ડી રાજસ્થાન. તો જવાબ આવશે એ અસમ. 23. પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પદ્ધતિને શું કહે છે? એ કાર્બોનાઇઝેશન, બી શુદ્ધિકરણ, સી પ્રકાશ સંશ્લેષણ, ડી નિષ્કર્ષ. તો જવાબ આવશે બે શુદ્ધિકરણ. 24. પેટ્રોલિયમમાં નીચેનામાંથી કયો ઘટક હાજર નથી? એ પેટ્રોલ, બી પેટ્રોલિયમ વાયુ, સી કેરોસીન, ડી કુદરતી વાયુ. તો જવાબ આવશે ડી કુદરતી વાયુ. 25. નીચેનામાંથી શાને કારું સોનું કહેવામાં આવે છે? એ પેટ્રોલિયમ, બી કોલસો, સી સોનું, ડી કારું ધન. તો જવાબ આવશે એ પેટ્રોલિયમ. 26. નીચેનામાંથી કયા સ્ત્રોતના ઉપયોગ દ્વારા ઓછું પ્રદૂષણ થશે? એ પેટ્રોલ, બી ડીઝલ, સી કેરોસીન, ડી સીએનજી. તો જવાબ આવશે ડી સીએનજી. 27. ડ્રાય ક્લિનિંગ માટે સોલ્વન્ટ તરીકે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? એ પેટ્રોલ, બી ડીઝલ, સી કેરોસીન, ડી સીએનજી. તો જવાબ આવશે એ પેટ્રોલ. 28. જનરેટરમાં બળતણ તરીકે કયો ઘટક વપરાય છે? એ પેટ્રોલ, બી ડીઝલ, સી કેરોસીન, ડી બિટુમિન. તો જવાબ આવશે બી ડીઝલ. 29. ભારતમાં પેટ્રોલ ડીઝલની બચત કરવાની સલાહ આપતી સંસ્થા કઈ છે? એ સીએનજી, બી પીસીઆરએ, સી સ્વયં, ડી આઈયુપીએસી. તો જવાબ આવશે બી પીસીઆરએ. 30. રિફાઇનરીમાં શાનું શુદ્ધિકરણ કરવામાં આવે છે? એ સોનું, ડી ખનિજ તેલ, કોલસો, ડી લોખંડ. તો જવાબ આવશે બી ખનિજ તેલ. 31. નીચેના જૂથમાંથી કયું જૂથ યોગ્ય નથી? સૂર્યપ્રકાશ, હવા, પવન, ડી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, સૂર્યપ્રકાશ, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજી ને પેટ્રોલિયમ વાયુ. તો જવાબ આવશે સી. 32. કોલ્ટાર એ લગભગ કેટલા પદાર્થોનું મિશ્રણ છે? એ 200, બી 300, સી 100, ડી 400. તો જવાબ આવશે એ 200. 33. નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી? એ પેટ્રોલિયમ, બી કોલસો, સી કોયલો ચારકોલ, ડી કોક. તો જવાબ આવશે સી કોયલો એટલે કે ચારકોલ. 34. ખડકોની નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમની ઉપર વાયુનું જે સ્તર છે તેને શું કહે છે? એ પેટ્રોલિયમ વાયુ, બે કુદરતી વાયુ, સી કોલ ગેસ, ડી બાયોગેસ. તો જવાબ આવશે બી કુદરતી વાયુ. 35. કોલસો સળગે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? એ સલ્ફર ડાયોક્સાઇડ, બી હાઇડ્રોજન, સી કાર્બન મોનોક્સાઇડ, ડી કાર્બન ડાયોક્સાઇડ. તો જવાબ આવશે ડી કાર્બન ડાયોક્સાઇડ. 36. નીચેના પૈકી પુનઃપ્રાપ્ય બળતણ કયું છે? એ કુદરતી વાયુ, બી બાયોગેસ, સી પેટ્રોલિયમ વાયુ, ડી કોલ ગેસ. તો જવાબ આવશે બી બાયોગેસ. 37. પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા બિટુમિનનો ઉપયોગ શો છે? એ મીણ બનાવવા માટે, બી બળતણ માટે, સી ડ્રાય ક્લિનિંગ માટે, ડી રોડ સમતલ કરવા માટે. તો જવાબ આવશે ડી રોડ સમતલ કરવા માટે. 38. કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? એ કોક, બી કોલસો, સી કોલ્ટા, ડી કોયલો. તો જવાબ આવશે એ કોક. 39. મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને શું કહે છે? એ કાર્બોનાઇઝેશન, બી કાર્બોનેશન, સી કાર્બ્યુરેશન, ડી કાર્બોકેશન. તો જવાબ આવશે એ કાર્બોનાઇઝેશન. 40. નીચેના પૈકી શાનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે? એ બિટુમિન, ડી કોલ્ટાર, સી કોક, ડી કોલસો. તો જવાબ આવશે સી કોક. 41. નીચેના પૈકી કોને કારું સોનું કહે છે? એ કોક, બી પેટ્રોલિયમ, સી પેટ્રોલ, ડી કોલ્ટાર. તો જવાબ આવશે બી પેટ્રોલિયમ. 45. પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન શું મળતું નથી? એ ઊંજણ તેલ, બી એલપીજી, સી કેરોસીન, ડી કુદરતી વાયુ. તો જવાબ આવશે ડી કુદરતી વાયુ. 43. અભેદ ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ તેલના થર ઉપર મળી આવતો વાયુ કયો છે? એ પેટ્રોલિયમ ગેસ, બી બાયોગેસ, સી કુદરતી વાયુ, ડી કોલ ગેસ. તો જવાબ આવશે સી કુદરતી વાયુ. 44. સીએનજીમાં મુખ્ય ઘટક કયો છે? એ મિથેન, બી બ્યુટેન,
સી ઇથેન, ડી પ્રોપેન, તો જવાબ આવશે એ મિથેન. 45 નીચે પૈકી કયું અશ્મિ બળતણ છે? એ લાકડું, બી કોલસો, સી સાણા, ડી કોયલો, તો જવાબ આવશે સી સાણા. 43 નીચે પૈકી કયું પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે? એ કુદરતી વાયુ, બી જંગલો, સી પેટ્રોલિયમ, ડી પાણી, તો જવાબ આવશે ડી પાણી. 47 પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન નીચે પૈકી કયો ઘટક મળતો નથી? એ કેરોસીન, બી કોક, સી બ્યુટ્યુમિન, ડી પેરાફિન મીન, તો જવાબ આવશે બી કોક. 48 સુનિલભાઈ કોલસાના ઉપયોગ વિશે માહિતી આપે છે, તો તેમનું કયું વિધાન ખોટું છે? એ રેલવે એન્જિન ચલાવવા, બી તાપ વિદ્યુત મથકમાં બળતણ તરીકે, સી ઉદ્યોગોમાં બળતણ તરીકે, ડી ટ્રેક્ટરમાં બળતણ તરીકે, તો જવાબ આવશે ડી ટ્રેક્ટરમાં બળતણ તરીકે. 49 મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણ ક્રિયામાં કઈ ઘટના મદદરૂપ છે? એ ઊંચું દબાણ અને નીચું તાપમાન, બી નીચું દબાણ અને ઊંચું તાપમાન, સી નીચું દબાણ અને નીચું તાપમાન, ડી ઊંચું દબાણ અને ઊંચું તાપમાન, તો જવાબ આવશે ઊંચું દબાણ અને નીચું તાપમાન. 50 આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? એ વાહનની નિયમિત જાળવણી કરવી, બી ટ્રાફિક સિગ્નલ પાસે એન્જિન બંધ કરવું, સી બને ત્યાં સુધી એક ધારી મધ્યમ ગતિથી વાહન ચલાવવું, ડી આપેલ બધી બાબતે, તો જવાબ આવશે ડી આપેલ બધી બાબતે. તો આજે આપણે એનએમએસ સિરીઝનો વિડીયો જોયો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો, જેથી એ પણ આ એનએમએસ સિરીઝના વિડીયો જોઈ શકે. અને ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.